સુરતના પાલ ગૌરવ પથ રોડ ખાતે જ્વેલરી એસોસિએશન દ્વારા બોર કરવાની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત તેમણે કુલ 3000 બોર કરવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। દેશની અંદર ભૂગર્ભમાં જળ ઉતારવાની ખૂબ જરૂરિયાત હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની અંદર વોટર રેન હાર્વેસ્ટિંગ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં દેશભરની અંદર લાખોની સંખ્યામાં બોર થઈ રહ્યા છે। આવનાર પેઢીને ધન આપી શકીશું પણ જળ નહીં। પાટીલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે અત્યાર સુધી સમગ્ર દેશમાં 5,40,000 બોર થઈ ગયા છે। ચોમાસા પહેલા મે સુધીમાં 10 લાખ બોર બનાવવાનો ટાર્ગેટ છે। દેશના ડેમની પાણી સંગ્રહની ક્ષમતા માત્ર 250 BCM છે। આપણી જરૂરિયાત 1120 BCM છે। 2025 સુધીમાં આપણી જરૂરિયાત વધીને 1180 BCM થવાની છે। આપણે કુદરતી મહેર છે, 4000 BCM વરસાદ પડે છે। આપણે માત્ર 750 BCM પાણી બચાવી શકીએ છીએ। આપણી જરૂરિયાત કરતાં ખૂબ ઓછું છે। દેશમાં આગામી દિવસોમાં પાણીની જરૂરિયાત વધવાની છે, ત્યારે વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય તે જરૂરી છે। આવનાર પેઢીને આપણે ધન આપી શકીશું, પરંતુ જળ આપવું મુશ્કેલ બની શકે તે પહેલાં જ આપણે આ બાબતે ગંભીરતાથી આગળ વધવું જોઈએ। હમણાં સુધીમાં અલગ અલગ રાજ્યોમાં અમારા મંત્રાલયના વેબસાઇટ ઉપર એનો આંકડો છે, કયા રાજ્યમાં, કયા જિલ્લામાં, કયા ગામમાં કેટલા ફૂટ બોરિંગ થયું છે, કોને એને ખર્ચ આપ્યો છે, એ તમામ વિગતો સાથે લોકેશન સાથે 5,40,000 જેટલા બોર 2 દિવસ પહેલાંનો આંકડો મારી પાસે છે। એ મુજબ એટલા બોર બન્યા છે। અમારું મે સુધીમાં 10 લાખ બોર બનાવવાનું ટાર્ગેટ છે, અને ફરી ચોમાસા પછી પાછા અમે એમાં બીજા બોર કરીશું। પણ જેમ ડેમ બનાવીએ છીએ આપણે, તો ડેમ આટલા મોટા ડેમ આપણા દેશમાં છે, બધાને ખબર છે, પણ તેની ટોટલ જે કેરિંગ કેપેસિટી છે એ ફક્ત 250 BCM છે। આપણી જરૂરિયાત છે 1120 BCMની। 2025 સુધીમાં આપણી જરૂરિયાત વધીને 1180 BCM થવાની છે। આપણે ત્યાં કુદરતની મહેર છે કે 4000 BCMનો વરસાદ પડે છે। 2000 આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણી પાસે વ્યવસ્થા નહીં હોવાને કારણે આપણે ફક્ત 750 BCM પાણી જ બચાવી શકીએ છીએ, જે આપણી જરૂરિયાત કરતાં ખૂબ ઓછું છે। અને એટલા જ માટે આ પાણી બચાવવું એ જરૂરી છે। નલ સે જલ એ યોજના હેઠળ પણ પાણી માટે જતી બહેનો એના રોજના 5.5 કરોડ કલાક એ રોજના અમને બચ્યા છે। આ કલાકો એ બહેનો પોતાના બાળકો માટે, પોતાના કુટુંબ માટે અથવા તો આર્થિક ઉપાર્જન માટે એ ખર્ચ કરી શકે છે। આ શુદ્ધ પાણી મોદી સાહેબે દરેકના ઘરમાં આપવાને કારણે રોગો જે પાણીમાંથી થતા હતા એમાં ઘટાડો નોંધાયો છે, અને એમાં પણ 8.4 લાખ કરોડ રૂપિયા એનો જે ખર્ચ આરોગ્ય માટે લોકો કરતા હતા, દવાઓ લેતા હતા, ઇન્જેક્શન લેતા હતા, એમાં ઘટાડો નોંધાયો છે। આ બધા રિપોર્ટ એ WHO છે, આ યુનિસેફના છે, અને એના કારણે એની વિશ્વસનીયતા છે। એવા રિપોર્ટને જોતા હજુ આપણે વધુ તાકાતથી કામ કરીએ એવી મારી આપ સૌને અને આપના માધ્યમથી સૌને જે કોઈ જોઈએ તે તમામને મારી વિનંતી છે।